हम भाई लोग अपन लोग आ गए हैं આપણે જમનગરમાં હવાર માં હાથ રસ્તે હઈ હાથ રસ્તાનો સીન આખો બદલી ગયો છે બતાવું તમને હાથ રસ્તા જેવું તો ભાઈ લોગ આપણે તમને હાથ રસ્તાનો સીન પછી દેખાડીએ આપણે આજે કરવાનું છે પરાગિયાનું મેડિકલ અહીંયા એક્સેલ લેબોરેટરીમાં આવ્યા હી એટલે જોઈએ હવે આગળ હું કરાવવાનું હોય કેવું તમને તો ભાઈઓ આપણે ઘૂઘરા જેવા થઈને આવી ગયા હતા ગુરુદ્વારા ચોકડીએ. ત્યાં ત્યાં ટ્રાફિક ફૂલ હતી, ગાડીઓ હતી પણ અમે નહોતા. ગાડીમાં આપણી નથી ભાઈ, આપણે ચાલીને આવ્યા હતા. પછી પગારિયાનું પતાવી અને અમે નીકળી ગયા હતા ગાંઠિયા ખાવા હતા પણ સાધન નહોતું તો અમે ગોતવા ગયા રિસ્કામાં બેઠા તો આ ભાઈ લાલ સનેડા જેવો શર્ટ પહેરીને કાળી ટોપી પહેરીને કાર જવા બે ઘૂઘરા જેવાનું ઘૂઘરા જેવો થઈ આણે જાય ગાંઠિયા ખાવા મહારાજના ગોઠિયા ખાવા જતા હતા. ત્યાં આવ્યું 7 રસ્તાનું સર્કલ, MP સર્કલ રે બાબા. આ ઘોડો કઈ બાજુ છે, ક્યાં ઉડવાનો છે એ કોમેન્ટમાં કરજો રે, અને પૂતળું કહેવાનું છે એ કોમેન્ટમાં કરજો. ગાંઠિયા ખાવા પહોંચી ગયા, પરાગભાઈ ચાલુ થઈ ગયા ઘર. અમે તો હજી ગરમ ગાંઠિયાની રાહ જોતા હતા. આપણે પરાગભાઈ ચાલુ થઈ ગયા હતા. ગરમ ગાંઠિયાનો ઘાણ હોય તો રે, અને જલેબી લેવાની છે. સંભારો આ મહારાજ છે. બાજુમાં પણ આનંદભાઈ હતા. આનંદભાઈ, તમને ખબર છે આનંદભાઈ કોણ છે? એ ના ગાંઠિયા ખાતા પછી પતેને જોતો તો મસાલો, અને આપણે મસાલો હાલે ને એનો ઓલા બે વાંગાને મસાલો જોઈએ. હારો મસાલો ગોતો હારો મારા હારા આમ જાય અને હું તો વાહે આ બેનો વિડીયો ઉતારું ને મારે તો કાંઈ લેવા ન દેવા. હું તો એમને રખડું ખાલી એમને. મહાલો ગોતતા ઘૂઘરા જેવો બંગલો દેખાણો. મને વિચાર આવ્યો કે હું અહીંયા બંગલો બનાવેલો, પૈસા નથી બંગલાના, હું કરેલા. મહાલો ખાઈને આપણે આવી ગયા દવાખાને જલાભાઈને દવા લેવા. જ્યાં બે ઘૂઘરા જેવા બેઠા હે, એક તો ફોનમાં વાતો કરે ને આ ઘૂઘરા જેવી અહીંયા બેઠી બોલું, અને કોઈ હે નહીં નામ લખવાનું. જે પાછી બેહાડી હું ને ઘૂઘરો બે નીકળી ગયા એનું ઇમેજિન સેન્ટર કરવા જઈએ છીએ. હજી ઇમેજિન સેન્ટર કરવા જતા હતા, જે પાજીનો ફોન આવ્યો કે તમે બે ઘૂઘરા ઊભા રહ્યો, મારે પણ તમારી જોડે આવવું હે. તમે બે ઘૂઘરા જાઓ ને હું એક ઘૂઘરો અલગ થઈ જાઉં, ઇમેજ જ ના આવે. ઊભા રહ્યો, હું પણ આવું છું. હજી ઇમેજિન સેન્ટરને પતા ઠોકતા વચમાં આવ્યો ચા, તો ભાઈને લાગ્યો ચા ને તલબ, અને ધૂવાળો ઉડતો તો ગોટા જેવો ભાઈ જવું. અહીંયા અમે વિડીયો હું કામ ઉતાર્યો લ્યા કે અમને ઘૂઘરાને ખુદને ખબર નથી. બધા લુલા કેસ થઈ ગયા હતા ભેગા. ઇમેજિન સેન્ટરમાં એક ઘૂઘરાનો સીન લેવાનો બાકી હતો. એક ઘૂઘરો જેવો અંદર એને ઇમેજિન સેન્ટર કરો, અને આ ઘૂઘરો જેવો તો ફોનમાં ઘોકા મારે. ઢૂં કરે ફોનમાં ઘોકા મારતો ઘરી ના જાય ભાઈ. આ જોજે હો. હવે પરાગ ઘૂઘરાનું પતાવ્યું અને આપણે આવી ગયા છે અમારી બારાડી મેડિકલ સ્ટોર જામનગર. આપણે આવી ગયા હતા એમાં પોતું મારવા જોવું. તો બધા લુલા કહેશું ગાંધી સાંભળજો. આ છે આપણી બારાડી મેડિકલ સ્ટોર જામનગર ગોકુલનગરમાં છે. કંઈ પણ દવા તમારે જોતી હોય તો ઘૂઘરા જેવી જડી જશે. બધી ઘૂઘરા જેવી દવાઓ અહીંયા અવેલેબલ. તો વળી પાછા આપણે નીકળી ગયા જે પાજીની દવા લેવા. હવે એને શું કરવું હોય એને જ માલુમ નથી રે ભાઈ. તો આપણે કઠે માલુમ હોય, જોતા ખરા એ ઘૂઘરા જેવો હાવ. તો વળી પાછા આપણે આવી ગયા છે દવાખાને. હોકા જેવું મોય, અને આ એક નવો ઘૂઘરો આવ્યો છે, કાંઈક બોલે છે પણ મને કાંઈ ખબર ના પડી. ન કરતા એને પણ ઉપાડી લે ભાઈ જોઉં. અને આ ઘૂઘરાને તો કંઈ વાંધો જ નહોતો. આની વાત ભૂલ ખરી. અમે 4 વાગ્યા સુધી ઘૂઘરા જેવું 4 વાગે બધું બતાવી અને અમે આવી ગયા નીચે પાજી કે પરોઠે ખાવા. અને જોતા ખરા ભાઈ કોબરા અહીંયા ખાય છે બધા લાલ ટમેટા જેવા થઈ ગયા રે. વાત જ જોઈ છે, વાત તો જ કરે. ઘૂઘરો હાવ નીંદરમાં છે. જો આ ઘૂઘરો પણ છે. પરોઠા આવતા આટલી વાર લાગી ગઈ ને હાવ નીંદર આવી ગઈ. હવે હોણકાથી ને હોણકાઈએ ભાઈ વાર નહીં જોઈ. હવે તો પરોઠા ખાઈને હું ને જે પાછી બેસી રિસ્કામાં મેં નક્કી કરતા કોને ક્યાં જવું છે. હજી જો ફોનમાં વાત કરે. ઓલા બે ઘૂઘરા જેવા તો નીકળી ગયા લુલ્લા કે સાલા. આ બધા લાલ સનાળા ઘૂઘરા જેવા થઈને આવ્યા. સવારે રિક્ષાવાળા કાકા એ લાલ, આ ભાઈ લાલ, સ્કૂટી લાલ, ટકો લાલ, મોટરસાઇકલ લાલ, અને 4 વ્હીલ લાલ. જેલે અમે બધું બતાવીને અમે પાછા આવી ગયા હમણાં બારાડે મેડિકલ. અને આ બે ઘૂઘરા જેવા જોતા ખૂણામાં જઈને ઘૂઘરા જેવી વાતું કરતા લાગે. મારા હારા કંઈ કહેતાય નથી ને એકલા માંડાણા બોલો. જેલે અમે કંટાળીને બેસી કે 4 વ્હીલમાં 4 વ્હીલ આવી ગઈ. ભરતભાઈ પોં સારું જ રાખી ગયા. જટ બે ને મોડું થાય તો આટલી વાર હતા ક્યાં તમે ઘૂઘરા જેવા. અમે હા કંટાળી ગયા હતા જામનગરમાં. હા બસ બધાને પેટનો ખાડો પૂરવો તો અમે આવી ગયા છે લીયો તો મીડવે હોટલે. બધા ગયા હતા પેટનો ખાડો પૂરવા, અને અમે તને ઘૂઘરા જેવા બે ગયા હતા બાયણે. અમને કોઈ રાખે નહીં.
આ છે સંડાસ બાથરૂમ અને આ છે ધ લીજો ધ મેળવેની હોટલ. જોવું તમે ધ્યાનથી જો, હા ઘૂઘરા જેવી હોટલ હે ભાયા, દ્વારકા હાઈવે પર આવેલી છે હોટલ, એકદમ ઘૂઘરા જેવી. ભાઈઓ આજે બસ આટલું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં ઘૂઘરાઓ.